नमस्कार विद्यार्थी मित्रों, આજે આપણે કોમ્પ્રિહેન્શન તૈયાર કરીશું। તો યુનિટ 3 રીડ 1 મેનેજિંગ યોર સ્ટ્રેસ સુધી તો આપણે કોમ્પ્રિહેન્શન કરી ચૂક્યા છીએ। તો હવે આજે આપણે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝથી આગળના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોને સમજીશું। એ ઉપરાંત આપણે યુનિટ 4 રીડ 1 રીડ 2 બ્લાઇન્ડ ડેફ ફિશ સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરી ચૂક્યા છીએ। તો બ્લાઇન્ડ ડેફ ફિશ યુનિટ 4 રીડ 1 અને રીડ 2 સુધી ટ્રુ અને ફોલ્સ વિધાનો જે છે એ ઇંગ્લિશ વર્કબુક પીડીએફ ફાઇલની અંદર આપેલા છે। 20 વિધાનો સુધી આપણે અભ્યાસક્રમ પૂર્ણ થયો છે, તો તમારે 20 વિધાનો સુધી ટ્રુ અને ફોલ્સ વિધાનો જે છે તે તૈયાર કરવાના રહેશે। હવે આપણે આજે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે છે યુનિટ 3 રીડ 2 એના કોમ્પ્રિહેન્શનને તૈયાર કરીશું। કોમ્પ્રિહેન્શન જે છે એ આપણી ઇંગ્લિશ વર્કબુક પીડીએફ ફાઇલમાંથી જ તૈયાર કરીએ છીએ અને ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ જે છે 20 વિધાનો સુધી એ પણ તમારે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ વર્કબુક પીડીએફ ફાઇલમાંથી જ તૈયાર કરવાના રહેશે। Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way, using only the top part of our lungs. In order to deepen your breathing and get oxygen all the way up into the brain. આપણે પાઠને તો સમજી ગયા છીએ। મેં તમને વિડીયો લિંક મોકલેલી છે। વિડીયોના માધ્યમથી સૌથી પહેલાં તમારે પાઠને સમજવાનો અને ત્યારબાદ કોમ્પ્રિહેન્શન તૈયાર કરવાના। ફર્સ્ટ ક્વેશ્ચન, વાય કુડ વી નોટ કોન્સન્ટ્રેટ પ્રોપરલી? આપણે યોગ્ય રીતે કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા રાખી શકતા કેમ નથી? વાય કુડ વી નોટ કોન્સન્ટ્રેટ પ્રોપરલી? So we could not concentrate properly because we don't breathe deeply enough to supply our brain with sufficient oxygen. આપણને ફર્સ્ટ લાઇનમાં જ આપેલું છે કે અડધા ઉપરની સમસ્યાઓ એટલા માટે ઉદ્ભવે છે, એકાગ્રતા એટલા માટે નથી કેળવી શકાતી કે આપણે યોગ્ય રીતે શ્વાસ લેતા નથી, જેથી કરીને આપણા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળતો નથી। જ્યાં આપણે યુ સર્વનામ આપેલું છે એ સર્વનામને બદલીશું। વી કુડ નોટ કોન્સન્ટ્રેટ પ્રોપરલી બીકોઝ યુની જગ્યાએ વી ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોરની જગ્યાએ લખીશું અવર, કારણ કે વીની સાથે અવર આવે, અવર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન। સેકન્ડ ક્વેશ્ચન, વાય શુડ વી ડીપન અવર બ્રેથિંગ? આપણે ઊંડા શ્વાસ શા માટે લેવા જોઈએ? વાય શુડ વી ડીપન અવર બ્રેથિંગ? વાય શુડ વી ડીપન અવર બ્રેથિંગ? આપણે ઊંડા શ્વાસ શા માટે લેવા જોઈએ? તો એનો જવાબ આપણને આપેલો છે, વી શુડ ડીપન અવર બ્રેથિંગ ઇન ઓર્ડર ટુ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન। આપણે ઊંડા શ્વાસ એટલા માટે લેવા જોઈએ જેથી કરીને આપણને પૂરતો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન જે છે તે મગજ સુધી પહોંચી જાય। વી શુડ ડીપન અવર બ્રેથિંગ ઇન ઓર્ડર ટુ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન। થર્ડ ક્વેશ્ચન, વોટ ડુ વી ડુ વેન વી ગેટ સ્ટ્રેસ્ડ? જ્યારે આપણે તણાવમાં મુકાઈ જઈએ છીએ ત્યારે આપણે કેવું કાર્ય કરીએ છીએ? તો when we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of our lungs. આપણે ઉથલા શ્વાસ લઈએ છીએ અને ફેફસાના ઉપરના ભાગ સુધી શ્વાસ પહોંચે એવો શ્વાસ લઈએ છીએ। ક્યારે? જ્યારે આપણે બહુ ચિંતાતુર બની જઈએ છીએ
ત્યારે. નેક્સ્ટ પેરેગ્રાફ. When we breathe, there is a microscopic movement of the carnival bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When tense or upset don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. What happens when we breathe? First question કહે છે what happens when we breathe. આપણે શ્વાસ લઈએ ત્યારે કઈ ઘટના બને છે? તો when we breathe there is a microscopic movement of the carnival bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જે શરીરમાં પ્રક્રિયા થાય છે તેની વાત છે. સેકન્ડ ક્વેશ્ચન. વોટ હેપન્સ વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ? આપણે જ્યારે ચિંતામાં હોઈએ છીએ, અપસેટ હોઈએ છીએ ત્યારે શું બને છે? તો when tensed or upset we don't breathe deeply enough. જ્યારે આપણે ચિંતામાં હોઈએ છીએ અથવા અપસેટ થઈ જઈએ છીએ ત્યારે આપણે યોગ્ય રીતે શ્વાસ લેતા નથી. This can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. એ તમારો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂરા થયા. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાંથી તમને ટૂંક નોંધ પૂછાઈ શકે કે રાઇટ ડાઉન અ શોર્ટ નોટ ઓન સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, જે ઓલરેડી આપણા દ્વિતીય એકમ કસોટીમાં પૂછાઈ ચૂકી છે. હવે આપણે આગળ લઈશું ધ એડજસ્ટમેન્ટ યુનિટ 4 રીડ 1. આની વિડીયો લિંક મેં તમને મોકલેલી છે. સૌપ્રથમ વિડીયો લિંકની મદદથી તમારે પાઠની સમજૂતી મેળવવાની અને ત્યારબાદ તમારે એડજસ્ટમેન્ટના કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન્સ જે છે તે તૈયાર કરવાના રહેશે. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. Go take her away, whisper into her ears that I too am on in the way. Not far behind, tell her I will see her in the beyond. First question, whom does the author talk about? આપણે પાઠને સમજી ગયા છીએ. ઓથરને ગુજરાતીમાં કહીશું લેખક. એના માટે ક્યારેક ધ રાઇટર શબ્દનો પણ ઉપયોગ કરેલો હોય છે. લેખક આ ફકરામાં કોના વિશે વાત કરે છે? તો નાના એટલે કે ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર એટલે કે નાની વિશે વાત કરે છે. તો તમારો જવાબ તમારે લખવાનો રહેશે ધ ઓથર ટોક્સ અબાઉટ હીઝ નાના, કૌંસમાં લખવાનું ગ્રેન્ડફાધર, એન્ડ હીઝ નાની, કૌંસમાં લખવાનું ગ્રેન્ડમધર. વોટ વોઝ ધ મિસ્ટેક એકોર્ડિંગ ટુ ધ ઓથર? બીજો પ્રશ્ન, લેખકના મત પ્રમાણે કઈ ભૂલ થઈ હતી? તો એકોર્ડિંગ ટુ ધ ઓથર તમારે જવાબ લખવાની શરૂઆત અહીંથી જ કરવાની. એકોર્ડિંગ ટુ ધ ઓથર ધ મિસ્ટેક વોઝ, કઈ ભૂલ થઈ હતી? ધ મિસ્ટેક વોઝ not to take Nana, our grandfather, the funeral of our grandmother, Nani. That was a mistake. Third question, what had Nana suffered from? નાનાને કઈ પીડા થઈ હતી? હવે એનો સીધો ડાયરેક્ટ લાઇનમાં, ફકરાની લાઇનમાં જવાબ આપેલો નથી. તમારે સમજીને આ ફકરામાંથી જવાબ લખવાનો છે કે નાના હેડ સફર્ડ ફ્રોમ અ સ્ટ્રોક. સ્ટ્રોક એટલે કે આઘાત. નાનીના મૃત્યુના આઘાતમાંથી તે પીડા પામી રહ્યા હતા. સ્ટ્રોક STROKE. તો તમારે જવાબ લખવાનો નાના પછી લખવાનું હેડ, બરાબર. નાના હેડ સફર્ડ ફ્રોમ સ્ટ્રોક.
Next paragraph. He must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love, were still discovering each other. At times, a petty quarrel would push them into long silence. They would stop talking to each other for days together. When we would try to intervene, all Nana would quip, "It happens, son, it happens. It takes time to adjust to each other." Who was about 85? ફર્સ્ટ ક્વેશ્ચન અને બહુ જ ઇઝી છે કે કોની ઉંમર 85 વર્ષની હતી? તો હી એટલે કે નાના. તો નાના વોઝ 85 years old, અથવા તો નાના વોઝ અબાઉટ 85. સેકન્ડ ક્વેશ્ચન. What did petty quarrels between Nana and Nani result into? નાના નાના ઝઘડાઓનું શું પરિણામ આવતું? તો a petty quarrels would push them into long silence. નાના નાના ઝઘડાઓના કારણે તેઓ લાંબા અબોલામાં અથવા તો એકબીજાની સાથે વાત નહીં કરવામાં રૂપાંતરિત થઈ જતા. A petty quarrel would push them into long silence. Next paragraph. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. He talked to Nana at length for hours. Most of the time, Nana kept quiet. He did not answer most of Dr. Kamble's queries, but when he did, he spoke like Nana normally did and his own voice. First question. Who is a psychiatrist? મનોચિકિત્સકનું નામ આપો. તો ડૉક્ટર કેડી કામ્બલે. તમારે લખવાનું ડૉક્ટર કેડી કામ્બલે ઇઝ અ સાયકિયાટ્રિસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન. ડીડ નાના આન્સર મોસ્ટલી? શું મોટાભાગે નાનાએ પ્રશ્નોના જવાબ આપ્યા? તો આવશે નો. નો, નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી. અને તમારા ફકરામાં પણ એ પ્રશ્નનો જવાબ આપેલો છે. હી did not answer most of the Dr. Kamble's queries. આગળ પણ એક લાઇનમાં આપેલું છે કે નાના kept quiet. આનો અર્થ એવો થાય છે કે મોટાભાગે પ્રશ્નોના જવાબ નાનાએ આપ્યા નથી. થર્ડ ક્વેશ્ચન. વોટ વોઝ સ્ટ્રેન્જ ડ્યુરિંગ ધ ટોક? વાતચીતમાં વિચિત્ર બાબત કઈ હતી? તો વાતચીતમાં વિચિત્ર બાબત એ હતી કે નાના મોસ્ટલી પોતાના અવાજમાં જ વાત કરતા હતા. He spoke like Nana normally did and his own voice. Next paragraph. When Nana left, Dr. Kamble said, "He does not perceive your Nani as dead. He began to live a double life. In fact, there is more of her and less of him. He has begun to think of himself as Nani. Whatever happens, it happens to her. She is the one who needs to be fed. She is the one who feels thirsty. She is the one who feels the pain. And it is he who takes the medicines. He only swallows the pills on her behalf." First question. Does Nana perceive Nani as dead? શું નાના નાનીને મૃત્યુ પામેલા સમજે છે? તો ના. બરાબર. જવાબ બનશે he does not perceive him dead. He does not perceive Nani as dead. આપણે અહીંયા યોર લખવાની જરૂર નથી. He does not perceive Nani as dead. Second question. Who has begun to live double life? કોણે બેવડું જીવન જીવવાનું શરૂ કર્યું? તો અહીંયા તમારે હુની જગ્યાએ લખવાનું નાના. નાના begun to live double life. નાનાએ બેવડું જીવન જીવવાનું શરૂ કર્યું.
હાઉ વોઝ નાના લિવિંગ અ ડબલ લાઈફ? નાના બેવડું જીવન કેવી રીતે જીવતા હતા? તો આપણે જવાબ લખીશું કે he has begun to think himself as Nani. Whatever happens, it happens to her. She is the one who needs to be fed. She is the one who feels thirsty. She is the one who feels the pain. And it is he who takes the medicines. He only swallows the pill on her behalf. In this way, Nana had begun to live double life. Next paragraph. I draw the good doctor back to his home. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. The condition was little understood, he said, and there was no sure cure for it. He said, we will keep at it, do our best, but at your Nana's age, that kind of recovery is nearly impossible. First question. What was doctor's examinations report? ડૉક્ટરે જે પણ કંઈ નાનાનું પરીક્ષણ કર્યું એ પરીક્ષણનો રિપોર્ટ શું હતો? તો he એટલે કે the doctor said that Nana was suffering from a sort of dissociative personality disorder. આ રિપોર્ટ તૈયાર થયો. Second question. What was the doctor's final surmise regarding Nana's disorder? ડૉક્ટરનું અંતિમ સલાહ શું હતી? તો ડૉક્ટરની અંતિમ સલાહ છે There was no sure cure for it. He said, he એટલે કે the doctor said, we will keep at it, do our best, but at your Nana's age, that kind of recovery is nearly impossible. તમે અવતરણ ચિહ્નમાં વાક્યો આપેલા છે એ રીતે જ લખી શકો. સર્વનામ જો ના બદલવા હોય તો અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યોને અવતરણ ચિહ્નમાં રાખીને જવાબ લખી શકો છો. Next paragraph. Let him live his life any way he wants to. I was late coming back home, but I did feel quite unburdened by what Dr. Kamble had said, a lot less worried. I thought the way Nana had made his adjustment with Nani, we should do it. Who had lessened the author's burden? લેખકના મનના ભારને કોણે દૂર કર્યો? તો હુની જગ્યાએ આપણે ખાલી એક નામ લખવાનું છે, ડૉક્ટર કામ્બલે. હુની જગ્યાએ આપણે ખાલી નામ લખીશું, ડૉક્ટર કામ્બલે હેડ લેસન ધ ઓથર્સ બર્ડન. હુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના? નાનાની સાથે કોણે અનુકૂલન સાધવું જોઈએ? તો લાસ્ટ લાઈન આપેલી છે આપણને, આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી શુડ ડુ ઇટ. આઈની જગ્યાએ આપણે શું લખીશું? ધ ઓથર. ધ ઓથર થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વીની જગ્યાએ આપણે લખીશું they should do it. અથવા તો આપણે he પણ લખી શકીએ કે he should do it. The author should do it. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ પાઠના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂરા કરીએ છીએ. આ પાઠમાંથી તમને એક શોર્ટ નોટ પૂછાઈ શકે. રાઇટ ડાઉન અ શોર્ટ નોટ ઓન ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. તે શોર્ટ નોટ તમને આ જ વર્કબુકની PDF ફાઇલમાં આપેલી છે, જેમાંથી તમારે તૈયાર કરવાની રહેશે. હવે આપણે આગળ હજુ રીડ 2 બ્લાઇન્ડ ડેફ ફિશ પોયમના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો જે છે તે તૈયાર કરીએ છીએ. બ્લાઇન્ડ ડેફ ફિશ યુનિટ 4 રીડ 2.
In a dark cave flows a dark river, and on its stony bank there sits a man, old as the sun or older, waving a yarn of rainbow and humming a song. First question, what kind of river it is? નદી કેવી છે? તો સિમ્પલ તમારે જવાબ લખવાનો છે ધ રિવર ઇઝ ડાર્ક. આપણને અહીંયા સ્પષ્ટ આપેલું છે ડાર્ક રિવર. પણ આપણે જવાબ લખીએ ત્યારે વાક્યના સ્વરૂપમાં લખવાનો અને વાક્યના સ્વરૂપમાં આપણે જવાબ લખીશું ધ રિવર ઇઝ ડાર્ક. સેકન્ડ ક્વેશ્ચન, વેર ડઝ ઇટ ફ્લો? નદી ક્યાં વહે છે? તો ધ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. અહીંયા આપણને ડાર્ક કેવ આપેલું છે, ઇન અ ડાર્ક કેવ આપેલું છે, પણ આપણે જવાબ લખીશું વાક્યના સ્વરૂપમાં ધ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. વેર ઇઝ ધ મેન સિટિંગ? હાઉ ઓલ્ડ ઇઝ હી? તો વૃદ્ધ માણસ ક્યાં બેઠેલો છે અને આ વૃદ્ધ માણસ કેટલો ઘરડો છે? તો તમારે જવાબ લખવાનો ધ મેન ઇઝ સિટિંગ. બરાબર, ધ મેન ઇઝ સિટિંગ ઓન સ્ટોની બેંક. બરાબર, ઓન સ્ટોની બેંક. હાઉ ઓલ્ડ ઇઝ હી? તે કેટલો વૃદ્ધ છે? તો આપણે જવાબ લખવાનો કે he is as old as the sun. તે સૂર્ય જેટલો વૃદ્ધ છે. he is as old as the sun or older than the sun. The old man is sitting on stony bank. He is as old as the sun or older than the sun. What is the old man doing? આ વૃદ્ધ માણસ કયું કાર્ય કરી રહ્યો છે? તો the old man is waving a yarn of rainbow and humming a song. Next stanza. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man nor hear his everlasting song. Describe the fish as is mentioned in the stanza. આ કાવ્યની પંક્તિમાં જે માછલી છે તેનું વર્ણન કરો. તો સિમ્પલ કે the fish is blind and deaf. The fish is blind and deaf. ત્યારબાદ ક્વેશ્ચન આપ્યો છે આપણને છઠ્ઠો, વોટ કેન ધ ફિશ નોટ ડુ? માછલી કયું કાર્ય કરી શકતી નથી? ધ ફિશ કેન નોટ સી. ધ ફિશ કેન નોટ સી neither yarn nor man nor hear his everlasting song. માછલી માણસને, તેના મેઘધનુષ્યને અને માણસના ગીતને, એટલે મેઘધનુષને જોઈ શકતી નથી અને ગીતને સાંભળી શકતી નથી. ધ ફિશ કેન નોટ સી neither yarn nor man nor hear his everlasting song. What does the fish stand for in the poem? આ કવિતામાં માછલી શેનું પ્રતીક છે? મેં તમને પ્રતીકો સમજાયેલા છે, તો તમને આવડવું જોઈએ કે ધ ફિશ સ્ટેન્ડ્સ ફોર મેન ઇન ધ પોયમ.
અને આપણે જ્યારે મેન લખીએ ત્યારે મેન જે છે અવતરણ ચિહ્નમાં લખીશું. The fish stands for man in the poem. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 સુધી આપણો અભ્યાસક્રમ પૂર્ણ કરીએ છીએ. યુનિટ 4 સુધીના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો, શોર્ટ નોટ્સ, ટ્રુ ફોલ્સ વિધાનો તમારે આ વર્કબુક PDF ફાઇલમાંથી અને અપલોડ કરેલા વિડીયોઝની મદદથી તૈયાર કરવાના રહેશે.